સ્પોર્ટ બાઇક પર શહેરના જુદા જુદા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર રીઢા મોબાઈલ સ્નેચર અને તેની પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદનારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં વધી રહેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતી। તે બાતમીના આધારે દયાળજી આશ્રમ પાછળથી સ્પોર્ટ્સ બાઇક પર મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા મોબાઈલ સ્નેચર રિઝવાન ખાન ઉર્ફે આર.કે. કરીમ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર ભાગા તળાવ ખાતે રહેતા અસલમ કાપડિયાને પણ ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા 6 મોંઘાદાર મોબાઈલ ફોન અને સ્પોર્ટ્સ બાઇક મળી 4,54,000થી વધુની મત્તા કબજે કરી હતી। તો આરોપીઓની પૂછપરછ કરતા રિઝવાન ખાન પઠાણે કબૂલાત કરી હતી કે મિત્ર મોહસિન ઉર્ફે ચોંગા સાથે મળી સ્પોર્ટ્સ બાઇક પર મોબાઈલ સ્નેચિંગ કરતા હતા। તે ચોરાયેલા મોબાઈલ ભાગા તળાવ ખાતે રહેતા મોબાઈલ વેપારી અસલમ કાપડિયાને વેચી નાખતા હતા, જેથી પોલીસે તેઓ પાસેથી મોંઘાદાર મોબાઈલ ફોન અને બાઇક સહિતની મત્તા કબજે કરી હતી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા।